સૌથી પહેલાં તો બધા મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થી વિશે નિબંધ લખવાનો છે। તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો નિબંધ લખવાની શરૂઆત કરીએ। તમે પણ મારી સાથે નિબંધ લખજો। ચાલો મિત્રો નિબંધ લખીએ। ગણેશ ચતુર્થી ગુજરાતીમાં આપણે નિબંધ લખવાનો છે। तो चालो लखीए। गणेश चतुर्थी ने गुजराती में मित्रों लखवानो छे निबंध। गणेश चतुर्थी ने विनायक चतुर्थी तरीके पण ओळखवामां आवे छे। तो एक वाक्य आपणे लख्युं एकदम सारा अक्षर में। तमे पण एकदम सारा अक्षर में लखजो मारी साथे। गणेश चतुर्थी ने विनायक चतुर्थी तरीके पण ओळखवामां आवे छे। त्यार पछी लखीए आगळ। ते सौथी पवित्र हिंदू तहेवारोमांथी सौथी पवित्र हिंदू तहेवारोमांथी एक छे, जे भगवान गणेशना प्रसंगे उजववामां आवे छे। भगवान शिव अने देवी पार्वती ना हाथीना माथावाळा पुत्र ने शाणपण अने समृद्धिना सर्वोच्च देव तरीके जोवामां आवे छे। तो मित्रों जोई शको छो एकदम सारा अक्षर में आपणे गणेश चतुर्थी विषे निबंध में एक फकरो लख्यो। तो तमे पण मारी साथे लखजो। तो मित्रों जोई शको छो मैं केटला मस्त अक्षरे लख्यो छे निबंध। जो तमारे पण आवा अक्षरो सुधारवा होय तो आपणे तेना माटे एक विडियो बनाव्यो छे। ते विडियोनी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शन में मळी जशे। त्याथी तमे ते विडियो जोईने तमे पण मारा जेवा अक्षरो सुधारी शको छो। तो ते विडियो पण जरूरथी जोजो।
અને આ વિડીયોમાં પણ છેલ્લે સુધી બન્યા રહેજો। ચાલો એક ફકરો લખ્યો છે, ત્યારબાદ લખીએ આગળ। તમે પણ મારી સાથે લખતા જજો એકદમ સારા અક્ષરમાં। ચાલો આગળ લખીએ બીજો ફકરો। આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં, આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં, નિરંકુશ, મહારાષ્ટ્રમાં નિરંકુશ હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવે છે। ભગવાન ગણેશની મૂર્તિઓ, પરિવારો દ્વારા ઘરે લાવવામાં આવે છે અને તેઓ સવાર સાંજ પૂજા અર્ચના કરે છે। ત્યાર પછી આગળ ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। ગણેશ ચતુર્થીને તે દિવસ માનવામાં આવે છે કે જેના દિવસે ભગવાન ગણેશ
ગણેશ ચતુર્થીને તે દિવસ માનવામાં આવે છે કે જેના દિવસે ભગવાન ગણેશ તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે। તો મિત્રો ગણેશ ચતુર્થી વિશે 2 ફકરા લખ્યા। ત્યાર પછી આગળ લખીએ। વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। તો આગળ ત્રીજો ફકરો લખીએ। આ તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી 1 થી 10 દિવસ આ તહેવાર 1 થી 10 દિવસ સુધી ઉજવાય છે। તહેવારના છેલ્લા દિવસે મૂર્તિનું વિસર્જન કોઈ મોટા જળાશયમાં કરવામાં આવે છે। તો મિત્રો આ તો ગણેશ ચતુર્થી વિશે ગુજરાતી નિબંધ। તો મિત્રો નિબંધ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો। અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો।